મિત્રો, ભારતના આર્થિક ચલણને રૂપિયો કહેવામાં આવે છે, પરંતુ વિશ્વના બીજા એવા ઘણા દેશો છે કે જેમની સંસ્કૃતિ ભારત કરતાં અલગ હોવા છતાં ત્યાંના સત્તાવાર ચલણને પણ રૂપિયો કહેવામાં આવે છે. વાસ્તવમાં સંસ્કૃત શબ્દ રૂપી પરથી રૂપિયો શબ્દ આવ્યો છે, જેનો અર્થ ચાંદી અથવા ટંકશાળવાળી ચાંદી થાય છે. આ શબ્દ 16મી સદીમાં શેરશાહ સૂરી દ્વારા રજૂ કરાયેલ પ્રમાણિત ચલણનો આધાર છે. પાકિસ્તાને 1947ના ભાગલા પછી પણ દેશમાં રૂપિયો શબ્દ જાળવી રાખ્યો છે. નેપાળમાં પણ તેના આર્થિક ચલણને નેપાળી રૂપિયો કહેવામાં આવે છે. ઇન્ડોનેશિયાનું ચલણ રૂપિયા, જે ભારતના ચાંદી આધારિત ચલણના પ્રાચીન વિચાર પરથી ઉતરી આવ્યું છે. મોરેશિયસમાં પણ મોરેશિયસ રૂપિયા શબ્દનો ઉપયોગ થાય છે, જે ભારત સાથેના મજબૂત ઐતિહાસિક અને આર્થિક સંબંધોનો પુરાવો આપે છે. અને અંતમાં માલદીવનું રૂફિયા પણ સંસ્કૃત શબ્દ રૂપી પરથી ઉતરી આવ્યું છે. બંને નામોની જોડણી અલગ અલગ છે, પરંતુ તે ભારતની પ્રાચીન નાણાકીય પરંપરામાંથી ઉદ્ભવ્યા છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.